નાણાંની ઉચાપત સંબંધે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગુનાની હકીકત એ પ્રમાણે છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લીકર પરમિટ શાખા છે ત્યારે લીકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે। પરંતુ આ શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે। કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ અને એક ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે। નાણાકીય ઉચાપત 1 પણ રૂપિયાની હોય એ ચલાવી લેવામાં આવશે નહીં અને આવવી જ ન જોઈએ અને એટલા માટે એને ઇન ડેપ્થ સુધી તપાસ કરશું અને તપાસ કરીને જે કોઈ લોકો પણ હશે આની સાથે સંકળાયેલા એ બધા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું હું ચોક્કસથી કહીશ।